हेलो दोस्तों, આપણે આવ્યા છીએ ગૌતમ ઋષિના મંદિરે અને અહીંયા ગૌતમ કુંડ આજે તમે જોઈ રહ્યો આ ગૌતમ કુંડ છે। હું તમને આના દર્શન કરાવું। અહીંયા ગૌતમ ઋષિનો આશ્રમ છે જે દરભંગા વિસ્તારમાં બિહારમાં આવેલો છે। અહીંયા બિલકુલ ગામની 3 કિલોમીટર ગામથી દૂર આવેલો છે અને અહીંયા મેળો લાગેલો છે। મેળો આવી રીતના ખાણીપીણીના ખાવા પીવાની વસ્તુ નાસ્તાની વસ્તુ મળે છે અને મેળામાં માણસો આ તમે જોઈ શકો છો। અહીંયા જલેબી પાપડી સેવ મમરા અહીંયા ગળી ગળી જલેબી બનાવે છે અને આવી રીતના ગામના આજુબાજુના ગામના માણસો મેળામાં આવે છે। અહીંયા પ્રસાદી મળે છે, અહીંયા ભજીયા તળે છે। ગૌતમ ઋષિનો આશ્રમ જ્યાં ગૌતમ ઋષિએ એના પત્ની અહલ્યાને શ્રાપ આપેલો કે તમે પથ્થર બની જાઓ અને ભગવાન શ્રી રામે એ અહલ્યાબાઈનો ઉદ્ધાર કરેલો। તે અહીંથી આ મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલું છે અને આ ગૌતમ ઋષિનું મંદિર આવેલું છે। અહીંયા આવી વસ્તુ કટલેરીની વસ્તુ મળે છે, તમે જોઈ શકો છો। આ મેળો એટલે મેળો આ બિહારનો મેળો છે। ગૌતમ ઋષિનો આશ્રમ અહીંયા સેવડાની વસ્તુ મળે છે, અહીંયા સેવડો મળે છે। સેવડો બની જાય। આ ભેળ બનાવવાની વસ્તુ છે ભાઈ। આ 1 કિલોનો ભાવ શું છે सेवड़ा नो? 1 किलोग्राम का भाव कितना है? 100 ग्राम के 30 रुपया। 100 ग्राम के 30 रुपया के हिसाब से मिलता है, बराबर से। અહીંયા મેળો છે। माँ जगदम्बानी मूर्ति है, भगवान श्री राम नी मूर्ति है। अहिया कटलेरी नी सामग्री मळे छे। अहिया आ गौतम ऋषि नु मंदिर है अने आज मेळो होवाने कारणे मंदिर नो दरवाजो बंद है अने अंदर कोईने दर्शन करवा माटे नथी जवा देता, खाली मंदिर ना दर्शन करवा दे छे। तो आपनो अहिया यात्री पीपलिया फैमिली दादा से मोटाबा से अपने मोटाबा ने पूछ्યું क्या आया मोटाबा? हाँ बोलो। આપણે આવ્યા અહીંયા ગૌતમ ઋષિના મંદિરે આવ્યા સહી અને અહીંયા ગૌતમ ઋષિ કુંડ છે, અહીંયા સ્નાન કરવા આવતા ગૌતમ ઋષિ એ જગ્યા છે। તમે પણ અહીંયા દર્શન કરવા આવો, કુંડમાં સ્નાન કરવા આવો, અવશ્ય આવો। જય ગૌતમ ઋષિ। જેઠ મહિનાની પાંચમ ને દિવસે અહીંયા મેળો ભરાય છે દર વર્ષે। ગૌતમ ઋષિ જે અહીંયા સ્નાન કરવા આવતા એ આ જગ્યા છે। અહીંયા એક મંદિર બનાવેલું છે અને જેઠ મહિનાની પાંચમમાં કાંઈ મેળો હોય છે
કે જ્યાં લાખો માણસો ભેગા થાય છે. આ મેળામાં અવશ્ય આવજો, દર્શન કરવા અવશ્ય આવજો. જય ગૌતમ ઋષિ, જય સીતારામ, જય ભગવાન.